તેઓ મંદિરમાં આવીને ઉપદેશ દેતા હતા એવામાં મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનોએ આવીને કહ્યું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? એ અધિકાર તમને કોણે આપ્યો છે? ઈસુએ તેમને સામેથી કહ્યું, મારે પણ તમને એક સવાલ પૂછવો છે. તેનો જવાબ આપો, એટલે હું તમને જણાવીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું. યોહાનને સ્નાન સંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો? ઈશ્વર તરફથી કે માણસ તરફથી? આ સાંભળીને તેઓ માહોમાહે વિચાર કરવા લાગ્યા. જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી, તો એ આપણને કહેશે કે તો તમે એને માન્યો કેમ નહીં? પણ જો આપણે એમ કહીશું કે માણસ તરફથી, તો આપણને લોકોનો ભય છે, કારણ એ બધા યોહાનને પૈગંબર માને છે. એટલે તે લોકોએ જવાબ આપ્યો કે અમને ખબર નથી. ઈસુએ પણ તેમને કહ્યું, તો હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ બધું કરું છું.